નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નેશનલ હાઈવે પર અંકલેશ્વરથી ભરૂચ તરફ જવાના રોડ ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે નંબર પ્લેટ વગરની શંકાસ્પદ મુદ્દામાલ ભરેલ બોલેરો પિકઅપ ગાડી ઊભી છે અને એક કિસમ ગાડીમાં બેઠો હોવાની માહિતી મળી હતી. જે મળેલી માહિતીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા પિકઅપ ગાડી મળી આવી હતી. જો કે પિકઅપ ગાડી ચાલક મળી આવ્યો ન હતો. પોલીસે પિકઅપમાં તપાસ કરતા મમરા ભરેલ બેગો મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા મમરા ભરેલી બેગોની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે ₹5,10,10,000 વિદેશી દારૂ અને 5 લાખની પિકઅપ ગાડી મળી કુલ ₹40,10,10,000 મુદ્દામાલ જપ્ત કરી પિકઅપ ગાડી ચાલક સહિત 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.